ચોર હાથમાં આવી જાય તરસ વાડીએ વખોઈ નાખવા ઈમરીમ કોઈ ચોર કા બેઠે બેઠે ના આવે કોઈ હવે દારૂ જીવ ચોરી કરવા પડે કોઈ એ વાત એ સાચી હે ખોરાજી પણ મારા ચોરનું કોક કરવું પડે વાત આપણો જેટલા ચોરી થઈ ગયો આપણો પક્કી હારે મેં ફોનમાં જોયું હતું કે ચોરને પકડીને 50,000 ઇનામ ઓ એવી તો જેટલી અફા એ વાત સાચી હો એવું સમજવાનું નહીં એ સર મેં ચી ચેનલમાં જોયું હતું ન્યૂઝ વાળી સાચી હોય એની સાચી સાચું હો સાચું હું વાત કરો સાચું મેં એવું કર્યું જોયું તું 50,000 કમાવાના સાચી વાત હા તું તો હવે લાગી તું તારા 50,000 તો આ 50 તો ખાલી નોકરી થી તોય આવતા નહીં સાચી હોય તો લાગી જો આ તો પણ કરવો જ પડશે ચાલો જલ્દી ગપ્પા ના મારશો આ તો હા 70 થઈ ગયું મારો તો ખાલી હાલ મુકુ 50,000 આઈ ગયા મારા ઈ તો ક્યાંથી નહીં ફાવે હવે હવ ઘેર જાઉં અને પૈસા ચાલ ચોર ગો તો હળો ઓય ચોકી કરવા દે અને ભૂતને શક ના પડે સાલ ઉઠી દઉં અને ચોકી કરું અને 50,000 ઉઠી દઉં હા હું કરવાનું બળવાનું કોઈ 50,000 રૂપિયા નહીં આવવાનું 50,000 તો મારે લેવાના બાબુ આવી ના તો લાઈટ વાઈટ આવી જઈએ અલે ભૂત ये कहाँ फंस गया भाई मैं એ કળવાજી એ તો કન ચાદર ઓટા મારતી હતી યાર લે કો કશે હાચું કહું ચાજી ઘર જોડે ઓટા મારતી હતી ચાદર ચાદર ના હોય લે હાચું કહું યાર હાચું કહું બોલો એ ચોર તો નહીં આવ્યો ભૂત લાગે એ જો જોવા જઈએ નક્કી કરવું પડે ચોરી જાય વસ્તુ બધું હા મળાતું નતું હળો બતાવો ખાલી કોટો ઊંઘમાં ઉઠાણી લાયા તમે મને તો કહો લીધો છો હાલે અલ્યા તો હાચું લે તારી વખો આવ્યો ભેગું કરવું પડશે આ તો બધા મીટિંગો એક વાત તો દોરી ઉડો ને માઇન્ડ આવી रोम रोम भाइयों અચ્છા ક્યાં કાકા બકરી જા કોઈ ડર જ નહીં અમને તો આ તો ઉઠતા જ નહીં એ ખોરાજી ઉઠો આ જીવ આવ્યું લે તમે હો અમે ગયા લે બિવરાડી જાને લાગી ચોર આવી ગયા 50,000 લઈ લો તમે ના મળે યાર 50,000 લઈ ગયા બેઠે ઊંઘે તો હાલ હું આપવા આવ્યો ગુજામી પૂછી ગયો હા અમે પેલું જોઈને આવ્યા કોક હું જોઈને આયા ચાદર હતી. બુડે ઊંઘવા દે ની યાર ચાદર હલતી હતી ચકા ચાદર અરે અમે પૂછું યાર ચાદર ચાદર હતી ઓમથી ઓમ મોટા મારતી હતી યાર ના હોય યાર હું ના હોય હળો અરે કાકા કુઈ જાવ વાળાનું મગજ એવું ના હેડો નક્કી કરવું જ પડે આ તો એવું હા. મારી માની છોકરા પાપ નવું લાયા હેડો આ તો કોલે નો ભાગ્યા ખ્યાલ પગ બીજો વાત કો ચોર આ તો તો ચેતી નહીં લેવાનું. ભૂત ની ચોર લાગે આ તો ચેતી લેવા હું કેવું નક્કી કરવું પડે શું કેવું આ તો નક્કી કરવું પડે હા બધા ભેગા થઈને નક્કી કરીએ ને તો બધું હલ મળી જાય એનું હટ હા બધા ભેગા કરે તો વાહ બધા ભેગા જ છે હું અરે ઊંઘમાં હું હજુ હા ઊંઘ ચાલી પણ આમ નક્કી તો કરવું પડે તે કોણ હ અમે તો બીવાઈ ગયા યાર ધબકારા વધી ગયા એટલા એસી જેટલા હતી ગયા આમ કરજો અલ્યા હજુ ઊંઘમાં હું અત્યારે જો હોય હું હમણાં જોયું તું કરવા હેરો હા જો મને તો નથી જો હાલો જવું પડશે કરો એ જવું કાકા પડે જવું પડે એ કાકા હેડો ઘરે મને બીક લાગે યાર તમે તો આટલું બીવો આ તો કાકો ભત્રીજો બીકું હા બીયા વગર ના રહેવાય ઈકન દોડી દઉં પડે થોડું સાહસ લઈ લો ના બીવો બરોબર પકડો લાવ હા દશી કરો હો આ તારો એક હું લેવા ગુંડો ને હો ભાઈ ના હોત તમારા જો ચોર ના 50,000 પકડવા દશે આવ્યો આ દો
આ તોકો લઈને આવ્યો સારું કર્યું ચોરવા નહીં ને કાલ કેસ કરવાનો જ હતો હું આ બીવડા દો યાર આ તો હાલ મરું થઈ જતા હે હુશિયાજી તો જીવી એક્ટિંગ એક્ટિંગ ધૂળ જેવી એક્ટિંગ ના કમ્પ્લીટ એક્ટિંગ પેલા વરાક થઈ જાવ બીવાઈ જીતું અરે હુશિયાજી કે એવું હો કોણ જ કરવા ગયા તા તે પાવનું નાખી કરે ને ત્યાં પાણી ચાલુ બધું જતું રહ્યા અમને પપ્પાએ પાસે મેકલી હોય તો પાણી વાળો હું પાણી વાળો અરે અમે કોક આમ ખાલી પેલું ઈંડા બેડા ખાખડે તો આરે બીવાઈ આવતું રે બા હાલો આપણે શું કરવું પડશે કર એક વાત કર ભેગા તો થઈ ગયા આપણે બરોબર તો હવે આપણે એક નિયમ બનાવીએ આપણા ગામના ગાંધરે જાય બે જણા બે જણા જાય અને આ વાર રાખવાની હા જો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો ફોન કરી દેવાનો ઈ પૂછપરછ કરી હા, હા. અને આપણે ખબર પડી જાય કે હવે ચેતન જાઓ એટલે હા આપણે જોઈને બીજા ગામડા વાળા શીખો એટલે આપણો દેશ આગળ જાય એટલે ચોરીનું પ્રમાણ ઓછું થાય કોઈ ચોરી ના કરો હેલો આપણે કાલથી ચાલુ કરી દઈએ ચાલુ કાલ બે જતા રહેજો આપણે બે પહેલા દાડા મીએ બરોબર આપણે પેલા દાડા બાઈ મારી હવે એક જ ચોર ના બધી